બા બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બકા તારું મોઢું આમ ગુસ્સામાં કાં છે? બા. શું થયું? આ તમારે આ બેટીને સમજાવવાની છે. હા એને પાછું હું કર્યું? હું કહ્યું હું હા તને બે એને ઝઘડો કર્યા કરે. આ શહેરમાં ભણીને આવીને એનો મતલબ એવો કે મનમાની કર્યા કરે ઘરમાં. એ કેમ જ કરવાનું થઈને. બારે તમે ધીમેથી બોલો. બા ઉપર તો તમે રાડું નાખો છો આટલી. અરે રાડું નથી નાખતો, નખાઈ જાય છે. હે હા તો એ તારી હારે ઝઘડો એ કરે અને તું મને કીધા કે અને મારે તો બધા કોઈ ચિંતામાં જ રહેવાનું. વાડીએ હક નહીં, ઘેરે હક નહીં. પણ તમને ખબર છે મીઠી બેન બાનું પણ માને છે? નથી માનતા ને તો બાને તો તમે પ્રેમથી કહો, શાંતિથી. જો બા તમે એને છે ને બે બેન કયો કહે કે આવી રીતે ન હોય. એ શહેર છે ના ગામડું જો. તને શું લાગે હું એને લાડમાં ઉતારું છું? ના રે ના. આ જો નાની હતી ને ત્યારે જીદ કરતી બે લાફા અડાવી દેતી, પણ પછી જેમ કોલેજમાં જતા થઈ બસ આઝાદ થઈ ગઈ. બધી બેનપણીઓ મળી ને. જો બા નાની હતી ને ત્યારની વાત અલગ છે. ત્યારે તમે ફટાકા મારી દેતા ને તો એ હાલી જતું, પણ અત્યારે છે ને મોટી થઈ ગઈ એટલે એને ભાન હોવું જોઈએ કે ભાભીઓ હારે કેમ રહેવાય, ભાઈઓ હારે કેમ બોલાય, ઘરમાં કેમ વર્તન કરાય. તું છે ને સમજતો નથી. એ છોકરાઓ નાના હોય અને તોફાન મસ્તી કરે ને બે લાફા મારીએ ને તો વાંધો નહીં. હવે આટલી મોટી મારે કેવું હું હાથે ન ઉપાડાય. અને તને નથી ખબર અત્યારે બધું ચાલે જ કેવું. એ બે કઈક નબળા હું કીધા ને પંખે લટકી જાય. કોણ જાણે એને તો જીવતર કરતા મોત વધારે સસ્તું હોય. સાચી વાત છે બાની. આપણે આવી રીતે ગરમ થઈને ગુસ્સે થઈને એને કહેવું ને તો એને અવડું પગલું ભરતો તો આપણા ઘરની કાલે ટીલી બેસી જાય. તો એ પ્રેમની ભાષા સમજે એમ છે? હે કેટલી વાર કીધું એને? કોઈ દીવો કે એક ને એક જ વાત લઈને આવે છે ને. આજે નહીં તો કાલે સમજી જાય. કેટલા દી આમ નામ રહે અને કાલ સવારે હારે જાય તો અહીંયા નહીં સુધરી જાય. આ તો ઈ જ વાંધો છે. આ હારે જાય ને પેલા એને સુધારવી પડે. નકર ન્યાય છે ને નામ બોલે ત્યાં તો છે ને નામ આવશે બાપનું જ કે બાપને કેટલી સંસ્કાર વગેરે આવી છે. માની માયા કાંઈ શીખવાડ્યું નહીં હોય. જોરાજ તમે બે ઉપાધિ કરો ને એની આવી કેવું છે ને તમે લોકો તો કઈ કેતા જ નહીં. આમાં શું થાય ખબર? બધાય મંડી પડીએ ને કેવા તો એ સુધારવાનો વિચાર કરતી હોય ને તોય ન કરે અને વધારે બગડતી જાય. એને છે ને જયારે ઘરમાં કોઈ નહીં હોય ને ત્યારે હું એને ધીમે 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 એને હું સમજાવી દઉં. પછી બેટા એક હારે તો કેવાથી ન સુધરે ને. આ ક્યાં તું સુધર્યો? નાનો હતો ને ત્યારથી આવો જ મગજ છે તારો. ત્યારે તે છે ને હું કઈક દઉં ન દઉં ત્યાં ઠામડા ફેંકતો હતો. તો જો હજી એવો ને એવો છે ને. સાચી વાત છે બાની. તમારો મગજ એટલો જ ગરમ છે ને આપણી મીઠી બેન ને ક્યાં કહેવા જાવું? ભાઈ બેન તો હરખા જ છો અને બાની વાત આમે સાચી છે. જો મીઠી બેન ને બધાની વચ્ચે કહી ને તો એને વધારે ખોટું લાગે. એના કરતા બા એકલામાં કહે ને તો એને મગજમાં બે શબ્દ ઉતરશે. હાર કારક તો એવું થાય છે ને બા કે આને શહેરમાં મોકલી ન હોત ને તો સારું હતું. આ ગામની નિયાયમાં વંતથી બરોબર હતું. એ કાંઈ નહીં. એટલે તારે શું કરવાનું ખબર? આ મીઠડી તારી હારે બાંધે ને તો તારે ઘરની બહાર નીકળી જવાનું, ઓસરીની બહાર નીકળી જવાનું. એટલે પછી કેટલીક વાર બબડવાની હતી અને જો ઈ કાંઈ પણ કહે ને તારે મને કહેવાનું, એને કાંઈ નહીં કહેવાનું. પછી ઈ છે ને હું છું. અરે બા હું તો ગણકારતી જ નથી મીઠી બેન નું. હું તો એને મારી નાની બેન ની જેમ જ રાખું. પણ તું આને હું કામ રાવ કરે? અરે ભાઈ મને ન કહે તો કોને કહેવા જાય? કહું તો શું મને કહેજે. તને ખબર છે ને બેટા કે આનો મગજ ગરમ છે અને ઈ પાછો ઘરમાં બાંધવા ન કરે. એના કરતા તારે કાંઈ પણ હોય ને મને કહી દેવાનું. મેં એને નથી કીધું બા. હું ને હેતલ વાત કરતા હતા ને તો એ સાંભળી ગયા. જો બા આ ઘરમાં હું થાય હું ન થાય ને એ મને બધી ખબર હોય. પાછી તમે મને વાત કરો કે ન કરો. મારી એક વાત ન તારું કામ શું છે? વાડીએ છે ને અને અહીંયા તને રોટલા મળે છે ને ટાણે ટાણે તો તું વાડીમાં ધ્યાન રાખ ને. ઘરમાં બૈરાઓમાં હું ચાલતો હોય ને હું નહીં ને ઈ તારે સાંભળવાનું જ ન હોય. જો બા આ મારા બાપા અહીંયા જ નથી હો. આ ઘરમાં મોટો હું છું. આ ગામમાં મારે જવાનું હોય અને મારા ગામના વેણ સાંભળવાના હોય. ગામવાળાને થોડી ખબર પડે કે ઘરમાં હું હાલે. આપણે ઘરની વાત બહાર લઈ જાય તો કોકને ખબર પડે. પણ હું એમ કહું આ અમે તને વાડીનું પૂછીએ કે હું થયું દાડી આવ્યા ન આવ્યા, હું વાવ્યું હું નહીં, કઈ નથી પૂછતા ને. તારે ઘરની પણ સાથ નહીં કરવાની. એ અમે બાયું છે ને બધું સમજી લેવું. એ તમારે જેમ કરવું એમ કરો. આ તમને કઈ ન કહેવાય. આ તો વાડીની વાત થઈ જાય. હું તમને ઈ કહું છું કે મીઠીને સમજાવો કે ઘરમાં છે ને ઝઘડા ન કર્યા કરે ને એની જોપી ન કરે. તને શું લાગે હું એને નહીં કહેતી હો? પણ તમારી સામે જ એને બોલવું, એનું અપમાન કરવું, એને બે લાફા મારું તો તમને એમ થાય કે બાઈ એને કઈ કીધું સમજી કહેતી હો. પણ હવે એના મગજમાં ઉતરવું છે ને તો તારા મગજમાં નથી ઉતર્યું કે એના મગજમાં ક્યાંથી ઉતરે? હા પણ એમાં તમે શું આટલા બધી ગરમ થાવ છો? ઘરની વાત છે તો ઘરમાં બાયું સમજી લેવું. તમે શું કામ ઘરમાં ધ્યાન દો છો? એ સારું
આ તમે છે ને આવું જે કરવું હોય એ કરો અને તું છે ને પછી મને ફરિયાદ ન કરતી ભાઈ એ નહીં કરે હવે. ફરિયાદ ક્યાં કરું? તમને ખાલી વાત કરતી હોય હું તો તમને ફરિયાદ લાગે સારું, તમને નહીં ગમતું હોય તો નહીં વાત કરીએ, બીજું હું અમે. બટા સાંભળ, જણનો મગજ જ એવો હોય, એ બહારથી બગડીને ને કંટાળીને આવ્યા હોય અને ઘરે આવીને બાયુ પાસે બે શબ્દ કહે એટલે પછી છે ને એનું મગજ જાય જ છે, એને કાંઈ નહીં કહેવાનું. ઈ આવે ને ત્યારે હસતું ને હસતું રહેવાનું. તમે એ સમજાવી એક તો આખો દી કામની મગજમારીમાં હોય, અમારો મગજ કરક ઠેકાણા ન હોય, તમને સમજાવતા હોય પણ સમજવું નથી કોઈને, નો એને સમજે કારા કાઈ સામે રાડી નાખતી હોય. એને કહું છું ભાઈ આ મગજ નથી ઠેકાણા, શાંતિ રાખ પણ નહીં, પણ તાત્કાલિક બધું કરવું હોય. જો ઈ જે થતું હોય ને ઈ તમારા બે વચ્ચેનું હોય. વચ્ચેમાં મને ને મીઠડીને નહીં નાખવાની. એ તમે બે જણા કેમ બાંધો છો ને હું કરો છો એ તમે બે જાણો. બા વાંચવાની વાત ન કરતો, હું તમને એમ કહું તમે બોલી સમજાવો ખાલી, મારે બીજું કાંઈ નથી ઉભા. પણ એ સમજાવી દે પણ તમે મોટા વાત કરી તમારો મગજ ગરમ કરો છો અને પછી કે એક મન માથું દુખ્યું. 10 વાર તું મને બોલ્યો એને સમજાવો એલા સમજાવતું જો. બા આમાં તો પછી એવું થાય છે કે જો હું તો હંધુય સહન કરી લઈશ, તમને તો ખબર છે કે હું તો પરણીને આવીને 7 વર્ષ થઈ ગયા એટલે મને તો આદત પડી ગઈ છે, પણ હેતલના મગજની તમને ખબર છે ને બા, એનો મગજ કેટલો ગરમ છે, એ નથી કઈ સહન કરી શકતી, નથી કઈ સાંભળી શકતી, પછી એ ફરિયાદ લઈને મારી પાસે આવે, સાગરભાઈ પાસે જાય. જો બતા હમણાં મેં તને જેમ શીખામણ દીધી ને એને એટલી ને હું કહી દઈશ કે ઓલીનું ધ્યાનમાં ન લે હો ને. ઉપાધિ કરો માં તમે એ ઘીના ઠામમાં ઘી પડી રહે. જાઓ હવે કામે હોય તો તાર વાડીએ ન જાવ ને બધા જાવું છે જાઓ ને શિરામણ કરીને મોકલજો. હા બા. હે ભગવાન, આમાં તો હુડી વચ્ચે હોપારી હું થાવ છું. ઓય સાંભળ, હા મારે થોડું કામ છે ને તો હું ગામમાં જાઉં છું, થોડી વારમાં આવતો રહે. એલા અહીંયા આવો ની કામ છે તમારું. અરે પણ તારે શું કામ છે હવારમાં? હા તાર માં કઈ તમારું મોઢું જોવા ન બોલાય હોય તમને. હા ગામમાં જાઉં છું તો કે કઈ લાવવું છે તારે તો બોલ તો લેતો આવ. હા આ છેલ્લા 1 મહિનાથી ઘીન ડબલું મગાવું છું, લાવો છો તો અત્યારમાં હવારમાં પૂછો છો હારા થવા આટલું. હે પણ ઈ તો આ ગામમાં છે નહીં એટલે, અને આ આપણી ભગરી પારેટી નો હોત ને તો ઘી ઘેર જ હોત. હા શું કહું ને તો ગામમાં ધંધોય મળે છે પણ એમ તો ના ગપાટા ઠોકવામાં યાદ નથી રહેતું. તો કોઈ વાર ભૂલાઈ જાય એવું થોડું છે કે બધું યાદ જ રહે. મહિનાથી હું ઘીન ડબલું ભૂલાઈ જાય, ખાવા બેહો તો એ તો ઘી આમને આ રોટલામાં ઘી નથી હોય પડ્યું. આથી આપણે બે પગ છે અને ગામ ઓરું છે, કઈ આપણે આ હોગાવ હેઠું નથી જવાનું. હા મારે બધું કરવાનું છે એમ કેમ દે કામ. બોલ ને બાપા તાર કામ શું છે? આ ઘી લાવવું છે તો આજ લેતો આવી. નથી લાવવું. હા કામ એમ હતું કે આ બેન બા આવ્યા છે શહેરમાંથી. હા તો શું કરશું? હા તો આપણે બેન માં જરા શીખામણ દેવાય કે આ બે ભાભીઓ છે ને બહુ સારી છે, માં જેવી ભાભીઓ છે, તો આપણે છે ને હા જે કામ આવડતું હોય ને એમાં ભાભીને મદદ કરાવે. આથી જો મારી વાત સાંભળ, આ બેનબા છે ને મારી એ શહેરમાં રહીને આવી છે, તો એકલી રહેતી હતી, આ બધું ત્યાં કામ કરી તો હશે જ ને, તો થોડાક દિવસ એ કામ નહીં કરે તો શું ફેર પડવાનો? અને આમ પણ વાત સાંભળ, તું ચાલુ કરી મને ખબર છે જો હા જ્યારે બેન મારી ઘેરે નહોતી ત્યારે તમે જ કરતું ને, આ દેરાણી જેઠાણી ઘરનું કામ કરતું ને, તો પછી હવે કરવા હું વાંધો ને આ બેન માં કઈ શીખવાડવું પડશે ને તો હા એટલે આવજે પાછા. તારે ઈ જોવાની કોઈ જરૂર નથી, એના બે ભાઈ બેઠા છે ને સંભાળી લે. હા હા ઈ તો સંભાળવું જોઈએ ને. આ લગન થાય પછી હારે રહે નહીં મેળામાં છે ત્યાં ભાભીઓ પાટા જેવી હોય છે પણ બેને કાંઈ શીખવાડ્યું નથી, હારી ચા બનાવતા નથી શીખવાડ્યું. અને તમે એમ કહેશો હે કે આ શહેરમાં રહેતી ત્યાં કામ કરતી આનો વેહ જોયો છે કેવું પહેરે ટૂંકું આવડું ફાટેલું કઈ હારા કપડાં પહેરવાનું જોઈએ ને. જો આ જેવો દેહ ને એવો વે, શહેરમાં ગઈ હતી ત્યાં લોકો જેવી રીતે રહેતા હોય એ રીતે એવી રહી છે. આ તો અહીંયા આવીને હવે જોઈએ ને કે એવા કપડાં પહેર્યા ગામડામાં પહેરે ને એવા. અહીંયા એવું ન હાલે, બાયું વાતું કરે. જમલા માસી મને કાલે કહેતા હતા આ બેન તો શહેરમાં ગયા એમાંથી બહુ સુધરી ગઈ લાગે નહીં. તો તારે એ લપમાં પડવાની શું જરૂર છે? આ જમના માસીને છે ને ગામની લપ કર્યા સિવાય કહું બીજું કઈ આવડતું નથી. આપણા ઘર હાટું કહે છે હારા હાટું, આ આપણું ઘરનું નાક જાહે આવા નવા કપડાં પહેરીને બહાર રખડશે ને તો. એ કપડાથી સંસ્કાર નથી નક્કી થતા, આપણામાં સંસ્કાર હોય ને તો આપણી ભાષાથી નક્કી થાય છે. બાકી કપડા ગમે એવા પહેરા હોય, જો હાડી પહેરેલી બાઈ છે ને કોકને ઉધડા લઈ લે અને ટૂંકા કપડા પહેરેલી બાઈ છે ને કોકનું સન્માન કરીએ છે.
ઈ તો તમારી નજરમાં હવની નજર હરખી ન હોય ને. એ તો લોકો છે વાતો કરવાના અને આમ પણ આ ગોળાના મોઢે દવણો બંધાય કઈ માણાના મોઢે દવણો ન બંધાય. આ તો ઓલા જેવું છું. આ તમારા હારા હાટું કહું છું તો તમે મન ખીજાવશો હે ને. આપણા ઘર હાટું કહું છું. આ આપણી ઘરની આબરૂ જાય. આટલા વર્ષથી પૂર્વજોએ આબરૂ રાખી મૂકી છે. હા, એ વાતે હાચી હો, કારણ કે આ ઘરની આબરૂ તો તમે સાચવીને બેઠા છો, બાકી અમે તો ખાલી મંજીરા જોગાડીએ. હા હા આજ લગીને ક્યારે ઘરની બહાર પગ મેલો છે. આ બેન માં નહીં આવ્યા કાલના શહેરમાં ઠુસુક ઠુસુક કરીને આલે ગામમાં. સારું, હવે તને એવું જ લાગતું હોય ને કે બેન આ બધું ખોટું કરી રહી છે તો હું સમજાવીએ ને કે આવું ન કરે. હા અત્યારમાં મને કે તમારે બાંધવાનો શોખ નથી થતો. બાંધવાનો શોખ મને નથી થતો. સવારમાં શાંતિ હોય ને તો આખો દિવસ એ મસ્ત જાય. એટલે એમ કહો ને મારી વાતનું એટલે દી બગડે. આ બેન પાનું તો ઘરે તમને કઈ કહેવાતું નથી એમ ને. તેનો મતલબ એમ ને નાલે તમે ભાઈ જો તારો ભાગ છે. ના ભાઈ ના, હવે તારો કોઈ દી વાત હોય છે કે આ જોવાનો. હા સંભળાઈ દીધું. અત્યારે ગાડા ભરી ભરી સંભળાઈ દીધું. હવે માખણ સોપડ છે. ના એ તો જો મારી વાત સાંભળ, તું તો મારી વાલી ને મારું બધું માને હતું અને તારું કઈ બધું હું નથી માનતો. આ ઘીની વાત અલગ છો, પણ બીજું બધું તો માનું છું ને. અરે તું કે એ બધું નથી લાવી દેતો. જો તું હમણાં કે ને તો આ સાંજ ને તારા બધું તારા પગમાં હો. પેલા એક મહિનાથી ઘી મંગાવું છું ને લાવી દો. હા હા, 32 બટાડો છે. એ ઘી તો હતું નહીં ને, પૂરું થઈ ગયું હતું હા એટલે નો લાવ્યો. જો હા આ તમારી બધી વાત છે ને માખણ સોપડવાની ઈ રહેવા દો. આ મને કઈ અસર નહીં થાય. આ બેન બાની વાત કરું છું ને મૂળ મુદ્દા ઉપર આવો કે બેન બાન તમે કહેવાના છો નહીં. હા. નકર પછી હવે છે ને બેન બા ઉપર હું એવો ગુસ્સો કરીને વાત પૂછો. ના ના ભાઈ ના, મને ખબર છે કે આ મારી બાઈ છે ને ઈ આ સુટ્ટી ગોળી છે, ગમે એમ લાગે ને એના ભૂકે ભૂકા કાઢી નાખે. પણ તારે એવું કરવાની કોઈ જરૂર નથી. તારો ભાઈડો બેઠો છે ને, હું વાત કરી લઈ બેન અરે બધું હારાવાના થાય. અને આમ જો ખોટો ગુસ્સો ના કર, બધું ઠીક થઈ જાય. આ ઘીના ટાણમાં ઘી ઢોળાય જ જાય. હા ઈ તો ખબર જ છે. કઈ વાત જન્મ થઈ જાય પછી ઢોળાય તો ઈ કઈ કામનું નહીં સમજે. આ જ્યારે ખાવાનું હોય ને ત્યારે ખાવું જોઈએ. સારું, હવે બીજું તો હું શું કહું તો શું કે સમજાવે એનાથી વિશેષ જો તને કઈ બીજી રીતે આવડતી હોય તો મને કે ઈ હું આજમાવું. હું વિચારમાં હાલો ને વિચારીને કહું કે આ બેન બાને કંઈક ને કંઈક કરીને સુધારવા તો પડશે જ. હાવ આમ નામ તો હાલશે જ નહીં. આ ઘરમાં રહેવું હોય ને તો અમે કેવી ને એમ જ રહેવું પડશે. જો આ ઘર તમારી એકલીનું નથી, પાછી ભૂલી ન જાતી. તો બેન બા હું કરવા અમને દાબમાં રાખે, મુઠ્ઠીમાં રાખવાની વાત કરે છે અમને. ઈ વાત અલગ છે, પણ હવે અલગ છે એટલે શું કહેવા હું માંગો છો તમે? ના ના કહી દો ને તમે તમારા બેનનો પક્ષ લ્યો છો ને. એમાં ક્યાં બેનનો પક્ષ લેવાની વાત આવી? કહું તો શું તને એક વાતમાં સમજ નથી પડતી તને? આ તારું ભેજું કઈક મહાણી આવી ગયું લાગે. હા અત્યારમાં મહણિયાની ને એવી વાતો કરે છે. આ પોતાની હગી બેનનું કંઈક કીધું છે ને એટલે સાંભળવામાં કાનમાં કીડા પડી ગયા નહીં. ના હવે એવું કઈ નથી. જો અમારા બે ભાઈઓ હશે, અમારી બેન છે ને એ લાડકી છે એટલે લાડ કરે છે. હા તો જોઈ લેજો કે આ લાડકોડમાં બીજા પારકારે ભાગી ન હોય છે. નકર આ ઘરની આબરૂ હોય છે. બસ અટલ, બોલવામાં છે ને મર્યાદા રાખજે. આ શું તો હગા બાપ નહીં કેવા હે. જો તું મારી બેન વિશે ગમે તે બોલીશ ને બીજું હું સલાવી લઈ, બાકી આવું નહીં. હા બસ હવે એક શબ્દ ના નીકળવો છો. આ તો વાત કરો ના જઈ. ખબર છે મને કોની હારે હું વાત કરવી ને એનું ભાન છે મને. બાપા ભાઈ કરીએ એટલે શું માથા સડીને સાણા થાપવાના? હા શું નથી કહેવાતું લ્યો બોલો. નાખી દો કચરો બધો મારી ઉપર નાખી દો. અરે સીતીબેન, મારું ધ્યાન નતું કે તમે આવો છો, બાકી થોડી હું એમ કરે. હા આ હું અહીંયા આવી ગઈ એની તમને ખબર નહોતી એટલે તો બસ તમે મારા આટલા વખાણ કરો છો કા? ઈ તો જેવા હોય એવા વખાણ કરવા પડે. હવે હું કરવું જોવો ને. તમે તો છે ને શાંતિ જ રાખજો. જેટલું મારા આ ભાભી નથી બોલતા ને એટલે તો તમારી જીભ ચાલે છે. હું તમને શું પૂછું છું? આવું હું પહેર્યું છે? તમારા ભાઈઓને રૂપિયા ખૂટી ગયા, ઘણા રૂપિયા છે તિજોરીમાં. એક હારું પહેરો, આ ફાટી ગયેલા આવા નો પહેરાય કપડા. ઓ આ તમને છે ને ગામડાના એટલે ગામડાના જ રહ્યા, એટલે તમને છે ને શહેરની સંસ્કૃતિમાં તો કઈ ખબર ના પડે. આને છે ને વેસ્ટર્ન કલ્ચર કહેવાય. શું કહેવાય? અમે ભલે ને ગામડિયન રહ્યા, પણ તમે તે આ જન્મ તો તમારો ગામડામાં જ છે ને. 20 વર્ષના તો ગામડામાં જ થયા છો ને તમે. બસ એ તો
એ નણંદ છે આપણી નાની, એને એવું થોડું કહેવાય. અને મીઠી બેન, તમને ખબર નથી પડતી કે તમારા ભાભી છે તો એમ ના બોલાય તો? બસ બે સાઈડ ઢોલકી ના વગાડશો. મને એમ હતું ચલો બે શબ્દ સારા બોલ્યા, આને સમજાવો નાની છે નાની થઈ રે, વધારે ચપડ ના કરે. તું મારાથી નાની છો ને તો નાની કહીને જો બેન બા, તમારી સામે બોલવાની કોઈ જરૂર નથી. શું ભાભી તમે બસ બસ કરો છો? હેતલની બાર ભણીને આવી થોડાક દિવસથી આજે કાં પણ સમજતી નથી. અને મીઠી બેન, તમને પણ ખબર નથી પડતી કે તમારા ભાભી છે, તમારે એને કઈ ના કહેવાય. મને વધારે લેક્ચર નહીં દેવાનું હો તમારે બંને. આ લેક્ચર ના પાઠ કરવા હોય ને તો જેમ બા સામે મારા જે અવગણનાના ગુણ ગાવ છો ને એ તમારે ગાવાના. બીકોઝ તમારા લોકોનું તો કામ જ એ છે કે બસ મારી ખોદણી કરવી. નણંદ ઘરમાં આવે એ તો કોઈને ગમતું નથી. તો મીઠી બેન, એવું નથી. તમે પણ અમને એટલા જ વાલા છો. હું તમને ખબર છે કે હું તમને મારી નાની બેનની જેમ જ રાખું. તમને કોઈ દી બે શબ્દ બોલી, અને આ ભાભી નવા છે એટલે તમારા સ્વભાવની ખબર નથી ને. તો સ્વભાવ ઓળખવો પડશે. શું સમજો, બધી એવું ના ચાલે બેન. તમે પેલા નાના હતા તમારું સાંભળી લેતા હતા અમે, પણ હવે તમે મોટા થઈ ગયા છો ને તો હવે તમારે પણ સુધરવું ના પડે. કાલ સવારે તમે હારે જાઓ, ન્યાય તમે આમ નામ રહેશો. બસ મારી માં છે ને જીવતી છો બધી મને ભાષણ દેવા માટે. બે છે ને મારી માં બનવાની જરૂર નથી. અને તમે લોકો શું કહો છો હે? આવા કપડા ને તેવા કપડા ને પૈસા છે ને તમારા પિયરિયામાંથી નથી આવતા હો ને? બેન, પૈસાની વાત નથી અને કપડાની પણ વાત નથી. અત્યારે આપણે ગામડામાં રહીએ છીએ, આપણો પહેરવેશ એ નથી. અત્યારે તમે ડ્રેસ પહેરો, તમને કોણ ના તો પાડે? તમે સિટીમાં જતા રહ્યો, જાઓ સિટીમાં આવા કપડા પહેરવા માંડો. મેં ના પાડી તમને? ભાભી આ તમે કોને સમજાવો છો? આ તો ઓલા જેવું છે, બે ઉપર ભાગવત કહેવાય આને. બસ આ ખારું જ પહેર્યું છે. તમે ભેજ કહેશો એ કરો કેમ કે પથ્થર ઉપર પાણી રેડ્યું હે ને? ના ના, આ શું કહું ને તો આ તમે જે ગામડિયન કરો છો ને એ ગામડામાં તમે દૂધ ખાઈને મોટા થયા છો. અને રહી વાત આ તમારા શહેર જવાની, તો છેલ્લા 1 વર્ષ તમે હું શહેરમાં રહ્યા ત્યાં તો તમે તમારા ગામડાના 20 વર્ષના સંસ્કારને ભૂલીને આવ્યા હો બેનબા. અરે હેતલ, તું કે એની જેવી થાચો. એ એની જેવી એટલે હે? કેમ એની જેવી એટલે? હવે ભાભી આ છે ને કોક માણસને કહેવત છે એવી કે કોક માણસને આપણે એટલું પણ હેરાન ના કરાય કે એ માણસ એની હારાઈ ભૂલી જાય. બરાબર ને મીઠી બેન? એકદમ સાચી વાત છો ટકા ભાભી. તો પછી કહું છું હું મારી છે ને સારાઈ ભૂલી ન જાવ હો. એક કામ કરો, તમે બે છે ને બાંધી લ્યો. તમને બેને લાકડીઓ આપું, બડા આપું, ખાવડીઓ આપું. પેલા તમને ટીપી નાખીશ એવું થયું ને તો કેમ કે તમે વચ્ચે છો ઈ તો જો. તમે કોની સામે બોલો છો ને મોઢું સંભાળીને બોલજો, નકર આ તમારી જીભડી ખેંચા બહાર નહીં લાગે. હેતલ, તું શું કામ બોલે છે બેટા? તું તો શાંતિ રાખ, એ નાના છે, તું તો સમજ બેન. છો ભાભી આ તમે છે ને તમે હારા છો, બાકી હું કોઈ સામે આટલી બધી ખોટી હારી ન થઈ એમ. તો નહીં જ થવાનું, કોઈ કહેતું નથી હારું થવાનું. આ તો છે ને ઠીક છે બાએ કીધું ના ઘરમાં તમે છે ને તમારા પગલા પડ્યા. ઈ ખબર ને કેવા પગલા પડ્યા કે છે ને મારે તમને શું કેવું હવે? મીઠી બેન, એ તમારી ભાભી છે ને, ભાભી માં સમાન કહેવાય. થોડીક તો તમે તો મર્યાદા. માં જેવું બનતા શીખો. માં સમાન કહેવાય ને તો નકરું ભાષણ જ ના આપો. મારી માં હજી જીવતી છે. એ તમને જે કહે છે ને એ બધું સાચું કહે છે. અને બેન, હવે હજી અહીંયા છો તમારા બાપુજીને ત્યાં સુધીમાં તમે બધી વાત સમજી જાવ ને તો હવે છે ને તમે બંને એક વાત કાન ખોલીને સાંભળી લો. અહીંયા નજર અહીંયા જ રાખો બે જણા. જો હવે છે ને છેલ્લી વાર કહું છું, છેલ્લી ને પહેલી વાર, હું તો આવીને આવી જ છું અને આવીને આવી રહેવાની. મારી માં આગળ કે પછી મારા ભાઈઓ આગળ જઈને મારા છે ને વગોણા કરવાનું બંધ કરી દેજો. બાકી હવે મારીથી ભૂંડી કોઈ નહીં થાય. હા તો તમે છેલ્લી વાર સાંભળી લો, કાન આંખ મોઢું બધું ખોલીને સાંભળી લો. તો જ્યાં સુધી તમે આવા રહો ને ત્યાં સુધી અમે તમારો બાપ બનીને જ રહેવાનો. બસ હેતલ, એક મિનિટ, તમે બાપનું કેમ વચ્ચે લાવે? હાલો અત્યારે મારી માં પાએ, અત્યારે તમને ઘરમાંથી બહાર ન કઢાવું તો કયો. હાલો આમ. કેમ તમે ઘરની બહાર કાઢવા પડીને લાવ્યા છો વાયા? અને રહી વાત વગોડાની, તો અમે તમારા ભાઈને કે બાને કહેવા નથી જાતા. એને ભગવાને આંખ નાક ને બધું આપ્યું છે એટલે જોવે છે ને આંબળે છે. એટલે એ વાત તમે રહેવા દ્યો. અને સાચું કહું ને તો આમાં વાંક તમારો જ છે, પણ આ તો અમે તમને કઈ બોલતા નથી. તમારું આ તો બોલવાનુંય નહીં હો ને. જે થાય છે ચાલવાનું. ઘરની દીકરી છું, વહુ થઈને આવ્યા છો તો વહુ થઈને જ રહ્યો. આ તો આ ઘરની દીકરી છો ને તો દીકરીની જેમ જ રહ્યો. આ ઘરની માલકીન થવાની કોઈ જરૂર નથી તમારે. ઈ તો જોતામાં થવાની ક્યાં જરૂર છે? એ તો હું છું જ તે. આ તો માલકીનની વાત હોય તો બધું તમારું જ છે. અમારે કઈ જોતું નથી તમ તારે. પણ બસ હું તમને એટલું જ કહું છું કે તમે શાંતિથી રહ્યો આ ઘરમાં. ભગવાન આ લોકોનું કઈક કર, કા છે ને બેને ઘરમાંથી બહાર કાઢ, જુદા કર, કા પછી મારું કઈક કર. કેમ કે આ લોકોનું રોજનું ભાષણ સાંભળીને મને એવું લાગે છે કે મારીથી કઈક ઊંધું ચતું થઈ જશે. અમે તમને ભાષણ નથી આપતા,
આ બે શબ્દો તમને સાચા કહીએ કાલ સવારે તમારે પારકા ઘરે જવું છે અમારે નથી જવું ત્યાં જાઓ ને પારકા ઘરે ત્યાં આમ નામ રહો ને તો આપણા બાપના કુટુંબની આબરૂ કપાય બીજું કાંઈ નહીં. આ તમે કોને કહો છો હે મને આ સંસ્કાર વગરની છોકરીને કહેવાની કાંઈ જરૂર નથી આનામાં હોય આનામાં કાંઈક મીઠા જેવું હોત ને તો આવી રીતના વર્તન જ ન કરે પેલી વાત તો ઈ સંસ્કાર હે આ સંસ્કારની વાત કરે છે સંસ્કાર એટલા બધા હોત ને તો નણંદને કેમ સાચવવી સાસરીમાં કેમ રહેવું શાંતિથી વાત કરવી એ તમારામાં કુટી કુટીને ભર્યો હોત કોકને કેવા જાતા પહેલા આપણે આપણા ભાણાની માખી ઉડાડાય મને તો એ ખબર પડે મારા બાપાએ મને એટલા જ સંસ્કાર મારું તો ભાણું જ ખરાબ છે એમાં ક્યાં માખીઓ ઉડાડું આ તમારા ભાણાની વાત કરું છું અમે તો અમારા ભાણાની સારી રીતે ઉડાડ લેવી છે હો ઈ તો જોયું આ ગોળની જેમ હું તમારી સાથે ચીપકી ગયો એમ તમે ઉડાડવાની વાત કરો છો બસ હવે મીઠી બેન બસ કરો ને તમે તો લઈને જાવ ને તો જાતા કેમ નથી માથે ને માથે ઉભા રહીને ભાષણ દેવું છે જાવું નથી કઈ કરવું નથી તો શું છે આ ભાષણ નથી આપતા અમે સમજાવી છે એવી સમય જાતા સમજી જાવ મીઠી બેન નકર હારું નહીં રહ્યો હા વાંધો નહીં હેતલ તારું કામ કર જાવ હમણાં આવું છું. ભાભી સમજાઈ દેજો આ શિપાવલીને હો એ આને છે ને આને બહુ વડ છો ભાભી હવે આનો વડ છે ને હું કાઢી નાખીશ ક્યારેકનો મીઠી બેન એ નાની છે હજી નવી નવી આવી છે હું નાની નથી બેન અમે તો આ ઘરમાં નાના મોટા થયા અને તમારા મગજની એને ખબર નથી ને અને તમે શું કામ એની સામું બોલો છો તમારે જે કેવું નહીં મને કહી દેવાનું તમારે પણ એની સામું નહીં બોલવાનું અને હાલો તમને હું નાસ્તો આપી દઉં અત્યારમાં હાલો અને નથી કરવો શાંતિથી રહેજો અંદર રવડામાં